હેલો એવરીવન, વેલકમ બેક ટુ મારી ચેનલમાં. આજના વિડીયોમાં આપણે શીખીશું કે ફોટક્સ બ્લાઉઝમાં આપણે આર્મ હોલમાં ટક્સ કેટલું લેવું છે અને જે કમરમાં ટક્સ લે છે આગળના ભાગમાં એ કેટલા ઇંચનો લેવાનો છે તે આપણે આજના વિડીયોમાં શીખીશું. અને તમે મારી ચેનલ પર નવા છો તો તમે મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને આવા જ નવા વિડીયો આવતા રહેશે તો તમે જોવાનું ભૂલતા નહીં. તો ચલો શરૂ કરીએ આજનો વિડીયો. અહીંયા મેં અસ્તર લઈ લીધું છે. તો સૌથી પહેલા આપણે અહીંથી એક સીધી લાઈન દોરી દેવાની છે. આવી રીતે સીધી લાઈન દોરી દેવાની છે. પછી આપણે અહીંથી આપણે લંબાઈનું માર્કિંગ કરવાનું છે. જેટલી બી લંબાઈ રહેશે તેમાં આપણે 1 ઇંચ ઉમેરી દેવાનું છે. તો આવી રીતે 16.5 ઇંચ પર આપણે માર્ક કરીશું. 1 ઇંચ ઉમેરીને પછી આવી રીતે સીધી લાઈન દોરી દેવાની છે. સીધી લાઈન દોર્યા પછી આપણે જેટલું પણ ફૂલ શોલ્ડર છે તે અહીં લઈ લેવાનું છે. તો ફૂલ શોલ્ડર છે 14.5, તેનું આપણે આવી રીતે અડધું કરવાનું છે. તો આપણને અહીં મળશે 7.25 ઇંચ. તો આવી રીતે તો એને આપણે કહી શકીએ છીએ 7 ઇંચ પણ એને કહી શકીએ છીએ. તો આવી રીતે અહીં માર્ક કરી દેવાનું છે અને અહીંથી 1 ઇંચ ડાઉન જવાનું છે અને અહીંથી 2.5 ઇંચ પર માર્ક કરવાનું છે. પછી 1 ઇંચ ડાઉન ગઈ છે આ વાળી લાઈનને અહીં 2.5 ઇંચ સુધી આવી રીતે માર્ક કરી દેવાનું છે. હવે આર્મ હોલ છે. અહીં આર્મ હોલનો અહીં સૂત્ર રહેશે ડીપ નેક માટે ચેસ્ટ ડિવાઈડ 6 કરવાનું છે. પછી મળશે 6.5 પોઈન્ટ અને 1 લાઈન. તો આપણી ચેસ્ટ લાઈન થઈ ગઈ અને આવી રીતે સીધી લાઈન દોરી દેવાનું છે. સીધી લાઈન દોર્યા બાદ પછી આપણે અહીં ફૂલ શોલ્ડર જેટલું રહેશે તેમાંથી આપણે અહીં માઇનસ કરવાનું છે. માઇનસ કરીને પછી અહીં આપણે પાછળના ભાગમાં અહીં શોલ્ડર આપણને મળશે 5.5 ઇંચ. તો ચેસ્ટ લાઈન પર બી 5.5 ઇંચ પર માર્ક કરવાનું છે આવી રીતે. અને અહીંથી સીધી લાઈન દોરી દેવાની છે. આટલું કમ્પ્લીટ થયા બાદ પછી અહીં આપણે જેટલી પણ છાતી રહેશે તેને 4 વડે આપણે ભાગાકાર કરીને અહીં જેટલો પણ એનો જવાબ આવશે તે માર્ક કરવાનો છે. તે 41 સાઈઝ છે તો એને 4 વડે ભાગીશું તો આપણને અહીં જવાબ મળશે 10.25 ઇંચ. અને અહીં 1.5 ઇંચ આપણે અહીં સિલાઈ માટે લેવાના છે. પછી અહીં પણ કમર છે 34 ઇંચ તો એને 4 વડે ભાગીશું તો અહીં આપણને મળશે 8.5 ઇંચ. અને 1 ઇંચ આપણે અહીં ટક્સ માટે લેવાના છે. અને અહીં થોડી સીધી લાઈન દોરી દેવાની છે અને પછી અહીં 1.5 ઇંચ સિલાઈ માટે લેવાનું છે. પછી આ વાળી લાઈનને અહીં સુધી સીધી માર્ક કરી દેવાની છે આવી રીતે. આટલું કમ્પ્લીટ કર્યા પછી આપણે અહીં જેટલું પણ અહીં ગેપ રહેશે એટલું અહીં માર્ક કરી દેવાનું છે.
અહીં અડધું ઇંચ છે તો અહીં પણ અડધું જ માર્ક કરી દેવાનું છે. આટલું કમ્પ્લીટ કર્યા પછી આપણે અહીં આર્મહોલનો અહીં સેન્ટર લેવાનું છે. તો આવી રીતે અહીં એ જે મેઝર ટેપને આવી રીતે વાળી દેવાની છે. પછી સેન્ટર જ્યાં પણ આવે ત્યાં આવી રીતે માર્ક કરવાનું છે. અને અહીં 2.25 ઇંચ જેટલું બહાર જવાનું છે. આવી રીતે અને આવી રીતે લાઈન દોરી દેવાની છે. પછી અહીં આપણે આર્મહોલનો એવી રીતે શેપ આપવાનો છે. તો આવી રીતે અહીં શેપ આપી દેવાનો છે. પછી અહીં અડધી ઇંચ જેટલું નીચે જવાનું છે. પછી આ વાળી લાઈનને અહીં આવી રીતે માર્ક કરવાનું છે. તો અહીંથી આપણો આર્મહોલ થઈ જશે. અહીંથી આટલું કમ્પ્લીટ કર્યા પછી અહીં રેડી શોલ્ડર જેટલું પણ હશે તેમાં 1 ઇંચ પ્લસ કરી દેવાનું છે. અહીં રેડી શોલ્ડર છે 2.25 ઇંચ, તો આપણે અહીં 1 ઇંચ પ્લસ કરી દેવાનું છે. પછી અહીં બેક બેલ્ટ અહીં રહેશે 2 ઇંચ જેટલું, તો એમાં આપણે 1 ઇંચ પ્લસ કરી દેવાનું છે. તો 3 ઇંચ પર માર્ક કરીશું. અને અહીં એની વિડ્થ રાખીશું આપણે 4.5 ઇંચ, કારણ કે અહીં વધારે બ્રોડ જોઈએ છે એટલા માટે. તો આવી રીતે અહીં દોરી દેવાનું છે. પછી અહીં આપણે શેપ આપવાનો છે. તો શેપ આપણે આવી રીતે આપવાનો છે. તો અહીંથી કોઈને આવી રીતે જોઈતું હોય, અહીંથી કોઈને વધારે અહીં જોઈતી હોય પટ્ટી, તો આવી રીતે અહીં શેપ આપવાનું છે. વાળી લાઈન પછી અહીંથી આપણે અડધો ઇંચ માઇનસ કરી દેવાના છે, કારણ કે અહીં વધારે ડીપ છે એટલા માટે. તો અહીંથી આપણે અડધો ઇંચ માઇનસ કરીશું. તો આ વાળી લાઈનને આવી રીતે અહીં માર્ક કરીશું. હવે અહીં આપણે ટક્સ માટે આવી રીતે અહીં મેઝર ટેપને આવી રીતે વાળી દેવાની છે. જ્યાં સેન્ટર આવે ત્યાં આપણે એવી રીતે અહીં 4 ઇંચ પર માર્ક કરવાનું છે. આવી રીતે અને અહીં 1 ઇંચનો અડધો થશે 1/2 ઇંચ. તો
અહીંથી આવી રીતે હાફ ઇંચ પર માર્ક કરવાનું છે અને અહીંથી આપણો અડધો ઇંચ માઇનસ થઈ જશે. આ બેક આપણે પછાડીના ભાગમાં આવી રીતે અડધો ઇંચ માઇનસ કરી દેવાનું છે. આવી રીતે. તો આપણો આ પછાડીનો ભાગ કમ્પ્લીટ છે. હવે આપણે આગળનો ભાગ દોરીશું. તો હવે આપણે અહીંથી આગળનો ભાગ દોરીશું. તો સૌથી પહેલા આપણે આવી રીતે લાઈન દોરી દેવાની છે. લાઈન દોર્યા પછી આપણે જે પણ ફૂલ શોલ્ડર લીધું હતું તેનું અહીં અડધું લેવાનું છે, 7.25 ઇંચ. અને અહીંથી આપણે 1 ઇંચ નીચે જવાનું છે, 1 ઇંચ. અને અહીંથી 2.5 ઇંચ પર માર્ક કરવાનું છે. અને અહીંથી આ વાળી લાઈનને અહીં સુધી આવી રીતે માર્ક કરવાનું છે. અને અહીં સૂત્ર રહેશે ચેસ્ટ ડિવાઈડ 6 કરવાનું છે. આપણને અહીં મળશે 6.8 ઇંચ. તો આપણી ચેસ્ટ લાઈન થઈ ગઈ. હવે આપણે જે ફૂલ શોલ્ડર લીધું હતું તેમાંથી આપણે માઇનસ કરીને પછી અહીં જેટલો પણ આન્સર આવશે તે છે અહીં 6.25 ઇંચ. અને અહીં પણ 6.25 ઇંચ પર માર્ક કરી દેવાનું છે આવી રીતે. અને પછી અહીં જેટલું પણ ગેપ રહેશે તો અહીં એનું ગેપ છે 0.25 ઇંચ. તો અહીં આપણે માર્ક કરી દેવાનું છે 0.25 ઇંચ પર આવી રીતે. પછી અહીંથી અહીં સુધીનું આવી રીતે સેન્ટર લેવાનું છે. તો અહીં જ્યાં સેન્ટર આવે ત્યાં આપણે એચી ટેપને આવી રીતે મૂકી દેવાનું છે. પછી અહીં જે આગળનું ગળું છે તે છે 6 ઇંચ અને શોલ્ડર ટુ અપેક્સ છે 11 ઇંચ. અને અહીં જે લેન્થ છે તે છે અહીં તો તેમાં આપણે 16 જે ઉમેરીને આપણે લીધું હતું 16.5 ઇંચ. તો તેમાં આપણે 1 ઇંચ પ્લસ કરી દેવાનું છે પાછું, કારણ કે અહીં ટક્સ લેવાના છે તો એમાં આપણી સિલાઈ જશે એટલા માટે. તો આ છે શોલ્ડર ટુ અપેક્સ અને આ છે નેક. હવે પછી આપણે અહીં આગળના ભાગમાં આપણે અહીં 1.5 ઇંચ અહીં લૂઝિંગ લેવાનું છે, કારણ કે અહીં ટક્સ લેવાના છે એટલા માટે. તો જેટલી પણ આપણી છાતી રહેશે તેમાં આપણે 1.5 ઇંચ પ્લસ કરી દેવાનું છે. તેને પછી 4 વડે ભાગીશું તો આપણને અહીં જવાબ મળશે 10.6 ઇંચ. અને અહીં 1.5 ઇંચ સિલાઈ માટે લેવાના છે. પછી અહીં કમર છે 34 ઇંચ, એને 4 વડે ભાગીશું તો અહીં આપણને મળશે 8.5 ઇંચ. અને અહીં 1 ઇંચ ટક્સ લેવાના છે. અને અહીં 1.5 ઇંચ સિલાઈ માટે. પછી આ વાળી લાઈનને અહીં સુધી આવી રીતે માર્ક કરવાનું છે અને આ વાળી લાઈનને અહીં સુધી. પછી અહીં રેડી શોલ્ડર છે 2.25 ઇંચ, તો 1 ઇંચ પ્લસ કરીશું તો 3.25 ઇંચ પર માર્ક કરીશું. અને અહીં વિડ્થ રહેશે 3.25 ઇંચ. તો અહીં આપણે 3.25 ઇંચ પર માર્ક કરી દેવાનું છે. અને અહીં આપણે જે
આ ગળાનો શેપ છે તે છે રાઉન્ડ, તો અહીં રાઉન્ડને આવી રીતે દોરી દઈશું. હવે અહીં શોલ્ડર ટુ અપેક્સ છે 11 ઇંચ અને અહીં અપેક્સ ટુ અપેક્સ છે 7.5 ઇંચ, તો તેનું અહીં અડધું થશે 3.25 ઇંચ. આપણે 3.25 ઇંચ પર આવી રીતે માર્ક કરી દેવાનું છે અને 3.25 ઇંચમાંથી અહીં અડધું લેવાનું છે, તો અહીં 3.25 ઇંચ પર માર્ક કરીશું. અને પછી આપણે અહીં 1 ઇંચ ટક્સ લેવાના છે, તો 1 ઇંચ માટે અહીં માર્ક કરીશું આવી રીતે. તો અહીંથી આપણે ગેપ રાખીશું 1.5 ઇંચ અને અહીંથી 2 ઇંચ. હવે અહીંથી આપણે આવી રીતે સીધી લાઈન દોરી દેવાના છે અને 1 ઇંચ અહીં પણ આપણે 1 ઇંચ લઈશું, તેનું અડધું કરીશું તો અડધું ઇંચ આવશે. અને અહીંથી 2 ઇંચ, તો અહીંથી આપણે અહીં તમે સીધું પણ રાખી શકો છો અને ક્રોસમાં પણ રાખી શકો છો. તો મેં અહીં 3 ઇંચ પર માર્ક કર્યું છે અને આવી રીતે અહીં હાફ ઇંચ પર માર્ક કરીશું. તો આવી રીતે અહીં ટક્સ બની જશે. હવે આપણે આર્મહોલ માટે અહીં આર્મહોલમાં ટક્સ લેવાના છે, તો એના માટે અહીં આવી રીતે ટેપને પહેલાં ફોલ્ડ કરીશું. જ્યાં સેન્ટર આવે ત્યાં માર્ક કરી દેવાનું છે અને 2.25 ઇંચ અંદરની તરફ આવવાનું છે અને આવી રીતે લાઈન દોરી દેવાની છે. અને અહીં એની ક્રોસ માર્ક રહેશે 1 ઇંચ, તો 1 ઇંચ પર આવી રીતે માર્ક કરી દેવાનું છે. અને પછી અહીં શેપ આપવાનો છે આવી રીતે. તો આવી રીતે અહીં શેપ આપવાનો છે. પછી અહીં 1 ઇંચ છે, તો તેનું અહીં અડધું થશે 1.25 ઇંચનો અહીં ટક્સ લેવાનો છે, તો આવી રીતે અહીં માર્ક કરવાનું છે. એનું અડધું થશે 0.25, અહીં 25 1.25 ઇંચ અને 1 લાઈન જેટલું એનું અડધું થશે અહીં 0.25 અને 1 લાઈન જેટલું. તો આવી રીતે અહીં માર્ક કરવાનું છે અને અહીંથી અડધું ઇંચ નીચેથી અહીં માર્ક કરવાનું છે. માર્ક કરીશું તો તે આપણને અહીં આવી રીતે અહીં મળશે. પછી આ વાળી લાઈનને આવી રીતે અહીં માર્ક કરવાનું છે. આ વાળી લાઈનને એવી રીતે. પછી આપણે અહીંથી આ વાળી લાઈનને ચેક કરીશું. આ છે 3.25 ઇંચ, તો અહીં બી 3.25 ઇંચ અહીં આવશે. તો અમે પિંક વાળી લાઈનથી અહીં માર્ક કર્યું છે. પછી અહીંથી આપણે અડધું ઇંચ નીચે જવાના છે અને અહીંથી આવી રીતે માર્ક કરવાનું છે. ને અહીં આવી રીતે અહીં
શેપ આપવાનો છે આર્મહોલનો. તો અહીં આપણે ટક્સ લઈશું આવી રીતે. તો આવી રીતે અહીં આર્મહોલ અહીં સેટ થઈ જશે આવી રીતે. તો આવી રીતે અહીં ફોટક્સ બ્લાઉઝનું અહીં ડ્રોઈંગ કરવાનું છે અને અહીંથી આપણે જો તમને ક્રોસમાં જોઈતું હોય તો આવી રીતે અહીં હાફ ઇંચ જેટલું ઉપર જવાનું છે. તો અહીં તમે 1 ઇંચ પર ઉપર જઈ શકો છો આવી રીતે અને અડધો ઇંચ પર જઈ શકો છો. તો આવી રીતે મેં અહીં અડધો ઇંચ પર માર્ક કર્યું છે અને અહીંથી આવી રીતે ક્રોસમાં લાઈન દોરી દેવાની છે આવી રીતે. અને જો તમારું આગળનું ગળું જો આ વાળી લાઈનથી નીચે હોય તો તમે અહીં 0.25 માઇનસ કરી શકો છો અને ઉપર હોય તો અહીં માઇનસ નહીં કરવાનું છે. તમને આ વિડીયોમાં સમજ નહીં પડી તો તમે મને કોમેન્ટ કરીને પૂછી શકો છો.